અમદાવાદમાં મોનાર્ક ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાના કાર્યને આગળ ધપાવતા ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા કે જેમાં લગ્ન માટેની તમામ વ્યવસ્થા સાથે દરેક દંપતી માટે કર્યાવર સંસ્થા દ્વારા વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું। આ લગ્નોત્સવની સૌથી વિશેષ બાબત એ છે કે સમાજમાં વધી રહેલા કુરીતિઓ અને પરિવારની મંજૂરી વગર થતા લગ્નો સામે જાગૃતિ લાવવા માટે 2000થી વધુ લોકોએ જાહેર શપથ લીધા હતા અને સરકારના નિર્ણયને સમર્થન કર્યું હતું। સરકારમાં હમણાં છેલ્લા 3 દિવસ પહેલાં મેં સરકારમાં એક વિડીયો જોયો હતો। એમાં સરકારે બહુ સારું નિર્ણય લીધો અને સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું અને અમે અહીંયા શપથ એવી લીધી કે ભાગેડું લગ્ન જે થઈ રહ્યા છે, જે મા બાપ માતુશ્રી પિતાશ્રીના ખિલાફ, એના માટે સરકારશ્રીએ બહુ સારો નિવેદન આપ્યો અને અમે એ જ સંકલ્પ લીધો કે જે ભાગેડું લગ્ન થઈ રહ્યા છે એનાથી અમે નિષ્ફળ નથી અને જે લગ્ન મા બાપના થ્રુ લેવામાં આવે છે એને અમે સ્વીકારીએ છીએ, એવો અમે સંકલ્પ લીધો। તો કેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા, કેટલા જોડાયા શપથ લીધો છે અહીંયા લોકો 3000 લોકોએ શપથ લીધા કે ભાગેડું લગ્નથી અમે ખિલાફ છીએ અને અમે લવ મેરેજથી ખિલાફ નથી, પણ માતુ પિતાને જે ખિલાફ હોય તો એ સ્વીકારવામાં આવશે।